શું મહારાષ્ટ્રમાં ભાજપ સામાન્ય રીતે એવું હોય છે, જે પણ મોટી પાર્ટી હોય એના નેતા સીએમ બનતા હોય, પરંતુ આ વખતે પણ દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બનીને ખુશ રહેશે? શિંદેને સીએમ બનાવશે? વ્યક્તિગત રીતે હું પણ એવું માનું છું કે જેને વધારે સંખ્યાબળ હોય, જેના ધારાસભ્યો વધારે હોય, એમાંથી મુખ્યમંત્રી બને. પણ આ પ્રી પોલ એલાયન્સ હતું, એટલે ત્રણેય પાર્ટીઓ સાથે બેસીને નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે. પણ જે પણ બનશે, જે પક્ષમાંથી બનશે, એ મહારાષ્ટ્રની જનતાને બહુ સારી રીતે સારું સુશાસન આપશે. અને એટલા માટે જ મુંબઈ અને મહારાષ્ટ્ર જે આમાં આખા દેશનું પ્રતિબિંબ પડે છે, એની જનતાએ એવો નિર્ણય આપ્યો છે કે જ્યારે તમામ પ્રશ્નોના જવાબ આવી ગયા છે, આમાં બહુ જ સારી મેજોરિટી સાથે મહારાષ્ટ્રને સુશાસન મળશે. ઘણા સમયથી જે સ્થિતિ ત્યાંની હતી, એ સ્થિતિમાંથી હવે એ જનતા છુટકારો મેળવવા માગતી હતી.